કોઈ અમને વાંધો નથી, પણ ઇન્ટરવ્યુ આપણે 1.5 કલાક કેમ મૂકી ખબર ન રહી, હું બોલું છું એને એટલે આપણે ઇન્ટરવ્યુ. પણ એની પહેલા 2 કડી ગીરની કેવી છે. પણ મને બારવટિયાની વાત આવે એટલે યુવા ધનને થોડીક મારે આમ મને આ બધી આમ હરકું ફૂટે છે. ભગત બાપુ ગાતા, કાગ જુદી જુદી વાતું જુદી જુદી નાયતું, મારા કોઠામાં પડી છે લાખ લાખ વાતું, પણ વારસો કોને હોપવો. અટાણે તમને જાજા પૈસા થઈ ગયા હોય ને તો બેકુમાં મૂકી શકાય, તમારી પાસે જાજુ હોનું હોય તો ખાના ખોલીને મૂકી શકાય, જાજી જમીન હોય તો કોકને વાવવા આપી શકાય, પણ ડાયા માણસને અમુક વાતો હૃદયમાં ફેળી થાય ને ક્યાં મૂકવી એના ઠેકાણા નથી મળતા. એ હાવ હકીકત વાત છે, બહુ મોટી વાત છે. એટલે આ મને બારવટિયાની વાત આવી. એટલે બારવટિયા એટલે 12 પ્રકારના વટ, એને બારવટિયા કહેવાય. 12 પ્રકારના અંદર વટ, બારવટિયા કેવો ખબર? કોઈની બેન દીકરી હામી આંખમાં આંખ નાખીને વાત ન કરે. જોવા ખાતર કે બેન કેમ છો આ તે, પણ આંખમાં આંખ ખબર પડી જાય ને, જે આંખમાં આંખ નાખીને એમ ન કરે. કોઈ બેન દીકરીને અડે નહીં, સ્પર્શ ન કરે, કોઈ ગરીબને લૂંટે નહીં, કોઈ દી ગરીબને લૂંટે નહીં. બહુ મોટા માણસો હોય વ્યાજ ખાવો એને લૂંટીને ગરીબોમાં બાટે. અને હગા ભાઈને એક બાપને મારી નાખ્યો હોય, હગા ભાઈને એક બાપને, ઈ દુશ્મન ભેગો થાય, તરવારનો ઝાટકો મારવા આમ જાય બારવટીઓ, અને ઓલો હાથ જોડે એટલે ઘા નો કરી શકે. હાથ જોડે ને એટલે કે જા મને મોઢું ન દેખાડતો. આવા 12 વટ એને બારવટિયા કહેવાય. પછી કોઈ પણ કેવા કેવા બારવટિયાઓ થયા છે. તમે જોગીદાસ ખુમાણ, રામ બાળો, કાદુ મકરાણી, ભલે મકરાણી હતો પણ એને વાંચો તો આપણે ખાનદાની ની ખબર પડે. અને ભીમો જત, કેટલા કેટલા બારવટિયા. વાલા નામોરી નામનો બારવટિયો, બારવટિયાને કોઈને અડાઈ નહીં, સ્ત્રીને એ વાત વાલે નામોરીએ પૂરી કરી. વાલો નામોરીએ ખપેડા કહેવીને એક મકાનમાં ખાબકો લૂંટવા માટે, એમાં માથેથી પીડ્યો ભડું હુનારાનો, તો કોઈ બેન દીકરી જુવાન હુતેલા ખાટલા માથે ઢોલીએ પડતા ધડાંગ દઈ બેનના શરીર ઉપર હાથ પીડ્યો સીધો. એટલે અડાઈ ગયું દીકરીને, કોઈને શરીર ઉપર અડાઈ, હાથ છાતી ઉપર હાથ ગયો એમ કે છે ઇતિહાસ. આમ અડાઈ ગયું, ધડાંગ દઈ દીકરી રાડ નાખીને ઉભી થઈ ગઈ. વાલો નામોરી આમ હટી ગયો અને ખબર પડી કે હાય હાય ભારે કરી. પણ એને ઈ ખબર પડી કે હું બારવટીયો છું, કોઈ બેન દીકરીના શરીર ઉપર મારો હાથ હટી ગયો, હવે મારે શું કરવું. પોતાના હાથમાં તરવાર હતી, કઈ લૂંટ્યું નહીં, તરવાર લઈને અહીંથી આમ ઇતિહાસ કહે છે કે ઝાટકો માર્યો, હાથ પડી ગયો, હાથ કાપી દરવાજો ખોલી નીકળી ગયો. ગામ ભેળું થઈ ગયું, બધા રાડ્યું નાખ્યું. દીકરી મીંડી એટલે ભેળું થઈ ગયું ગામ. આ કોણ હતો કોણ હતો? તો એ દીકરીએ કીધું જે હતો એ મને ખબર નથી, પણ એનો હાથ મારા શરીર ઉપર રેડ્યો ને, કોઈ બાપ છે એ દીકરી ઉપર હાથ ફેરવ્યો તો મારા ઉપર એનો હાથ આવ્યો તો એમાં કોઈ જાતનો વિકાર નહોતો, એટલી મને ખબર છે. અને એનો દુહો છે વાલા નામોરીનો કે તારા જે નામોરી તણા ઠૂઠા ઘા થયા, ઈ પાસા પોટે ના એની વનિતા ભેળા વાલિયા. તારા ઠૂઠા હાથે તું ભાઈ ઘા કરીને તો હામો દુશ્મન. આ કહેવાનો અર્થ ખાનદાની જેનામાં જોઈ છે ત્યાં વાતો કરી છે. એ ખાનદાનીની વાતો છે, એ જીવતરની વાતો છે, અને એ જીવતર મૂલ્યની વાતો મારે તમારા જીવનમાં હશે તો ગમે ત્યાં કાયમ આવીને ઉભી રહેશે. નકર સમજણની છે ને, ઓલા જૂના જમાનામાં એક કવિરાજ હતા અને ગઢવી, એને ઘોડી વેચવી હતી. ઘોડી વેચવા નીકળેલા ને એમ કે 1000 રૂપિયા આવે તો જ ઘોડી વેચવી છે. એમાં થતા થતા વાત નીકળતા કોઈ રાજા કે મારે ઘોડી લેવી છે ને કવિરાજ ને બોલાવવાનું, ઈ કિંમત થઈ થતા થતા 999 એ વાત પૂગી. 999 દેવા છે. અમુક કોઈ ને આજુબાજુ કે 1000 તો નથી જ દેવા, 999 પર રાખ્યા. એટલે છેલ્લે કવિરાજ માને ને 1 રૂપિયા હાટું, તો કે એક કામ કરો, કસારી બરખાસ્ત કરો, ભોજન કરો, વાળું કરો, હોઈ જાઓ, કાલે આગળનું કઈક જોશું. બાકી 999 હોય તો કવિરાજ લેવી. 999 નહીં, પૂરા 1000 દો તો જ. એ વાત પૂરી થઈને કવિરાજ ને ઉતારો મળી ગયો, હવન રીતે બધા વ્યાગ્યા, ઘોડીને ઘોડામાં બાંધી દીધી, બધું થઈ ગયું. એમાં રાતમાં ઘોડી મરી ગઈ. એરું કઈડો જે કઈ થયું, રાતમાં ઘોડી મરી ગઈ. હવે ઘોડી મરી ગઈ, કવિરાજ માથે ફાળી ઓઢીને રાજા પહેવા ધ્રુસકે રોવે. રાજા ઉભા થઈ ગયા. કવિરાજ એમ હોય, માતાજીની કૃપા છે, તમારી રેમી ઘોડી હતી જે એવી મારે પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ ગન બાદલી રોસલી રેડી સિંગાળી ચોગાળી બેરી છપર વાંગળી શેણી ચાંગી ચમર ઢાળ દાવડી ભૂતળી રેશમ કેસર મુંગટ મૂલ લખી વાંદરીને લાલ ગટારી સબાદ મણી રેમી હરવીને લાસ મોગા મૂલ વાળી એવા ધરા હોર ઠારા તુરંગા ઓલાદ. જોઈએ એટલા ઘોડીઓ છે અને તમને ફાવે ઘોડી કવિરાજ લઈ જાઓ, એમાં બીજું આવે નહીં. એમાં રોવાનું હોય લઈ જાઓ, તમને ફાવે, એમાં હું કામે રોવો છો? કવિરાજ કે હું ઘોડીને નથી રોતો. કે તો કે મહારાજ સાંભળી લે, મને રોણું ઘોડીનું રોણું નથી આવતું. કે તો ઘોડીનો રોણો નહીં વેસા, ઘોડીનું રોણું નથી. કે તો કે મને રોણું ઈ વાતનું છે કે તું રાજા છો, તારું આખું મંત્રી મંડળ, તારું આજુબાજુના બધા માણસો, તારા રાજમાં મેં 999 કીધા અને તમે 999 કીધા, મેં 1000 પૂરા કીધા. તારા રાજમાં તારી બેઠકમાં
₹1 ફેર ભાંગે એવો કોઈ માણસ નથી ને એના મને આંસુ આવે છે. આ ફેર ભાંગે હો, ₹1 ફેર ભાંગે એવો કોઈ માણસ નથી ને એનું મને રોણું આવે છે. એમ સમજણ વાળા બારવટિયા એટલા માટે ચોથાને મૂળું ના જબરાને જોમ, વાઘેરના ફલાએ તોળ્યો તો જોમ, અલબેલો મરદાને ઓખો રજાય, મારા દ્વારિકાના દેવલી તો ભાગજ નો થાય. પૂરી ધરતીના મીઠા રૂપા, દરિયાના ગીરની બે કડી રાજમામાં નદીઓ કર્યા નહીં એટલે હરિયાળી ગીર એ જ કયો છે ને, દરિયાની છે પણ એના મને બહુ શબ્દો યાદ નથી, પણ આ હું લઈ લઉં. આપણે પ્રકૃતિ પ્રેમ એક વાત મેં કરેલી પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ મેં વાત કીધી છે, અને સચોટ એવી વાત કે આપણે બધા ગીર નજીક એટલે આપણી ગીર અહીં કહેવાય. એમ આમ તો એશિયામાં, આમ તો વર્લ્ડ આખામાં કેસરી સિંહ એક જ અહીંયા છે. પછી આમ જોઈએ જો સિંહ તરીકે તો આખા એશિયામાં આપણી પાસે છે, બીજા આફ્રિકામાં, પણ કેસરી સિંહ હોય તો વર્લ્ડ આખામાં આપણી પાસે છે. એ આપણી ગીર છે. રૂડી રળિયામણી હરિયાળી વળી હેતાળ, ચારણ ગીર નથી છોડવી તારા પહુને પાછા વાળ. એનો જે આવકારો છે, એની જે મહેમાન ગતિ છે ગીરની, એના પણ બે કડી મારું એક ગીત છે. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ખેલુડી. મારે ગીરની વાત ઈ કરવી, સાંભળજો. મેં કેટલાય પ્રોગ્રામમાં વિદેશોમાં મેં કીધેલું કે અમારી વિશિષ્ટતા શું છે ગીરની, કે તમે જંગલ જોવો ને તો વિશ્વ આખામાં બહુ મોટા મોટા જંગલો છે, આપણે ટીવીમાં જોઈએ છીએ. અમે આફ્રિકા ગયેલા, સત્ય ઘટના કહું તમને, એલી વાત. અમારો પ્રોગ્રામ પૂરો થયો રાત્રે અને અમારે એરપોર્ટે જવાનું હતું રાતનું, તો અમારે આડું જંગલ આવતું હતું. એરપોર્ટ દૂર, કેનિયાથી અમે એરપોર્ટ જે આગળ હતું નામ ભૂલી ગયો એરપોર્ટનું, તો એમાં આડું જંગલ આવે. તો અમારી ગાડી કલાકારોની અમને મૂકવા આવતી હતી ને, એની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી. આ સત્ય વાત તમને કહું છું, રાખવી પડી. શું કામે? આડું જંગલ આવતું. જંગલ હોરવા નીકળવામાં કે જંગલી માણસો લૂંટી લઈએ, તમને બધું કાઢી લઈએ, કે આપણે નર્મદા કાંઠે ક્યાંક નથી કપડા કાઢી લઈએ છે, તો એટલે એ લૂંટી લઈએ. મને અચરજ લાગ્યું, કારણ કે હું તો ગીરમાંથી આવું ને સાહેબ. હવે આવો ત્યાંથી આફ્રિકા નથી જવું, દુનિયાના જંગલમાં નથી જવું, આવો ભારતમાં બિહાર, બંગાળ, યુપી, આ બધા જેટલા રાજ્યો છે એના જંગલોમાં જાઓ. રાતે આપણે જંગલ ખાતાના અધિકારીઓ કહી દે કે આ કેડેથી ન જતા, જંગલ ખાતું કહી દે આપણને, કાં તો ફરી વયા જાવ, લૂંટી લે જંગલના માણસો. હવે ન્યાય નથી જવું. આવો ગુજરાતમાં આહવાના જંગલમાં રાતે આપણે અમુક રસ્તે ન નીકળાય, લૂંટી લે. આ નાની વાત નથી કેતો, બહુ મોટી વાત છે. હા, લૂંટી લઈએ. ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જ આપણી ગાંડી ગીર એવી છે, રાતે 1:30 વાગે ભૂલા પડો નેહડા વાળા લૂંટાઈ જાય. અહીંયા હોય આવો, લૂંટે નહીં, લૂંટાઈ જાય. અમારા ઘેરે હોય આવો, મારો બાપલિયો અમારા ઘેરે. આ યુનિવર્સિટી છે કે નહીં તમે કયો? માનવ જીવનમાં ભણતર જરૂરી, વિજ્ઞાન જરૂરી, તો આ યુનિવર્સિટી કઈ કે મહેમાનને લૂંટાઈ જવાય, લૂંટાય નહીં. કોઈથી સાંભળ્યું ગીરમાં?